ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 5 અને જીન પ્લોટ વિસ્તારમાં દૂષિત પાણી અને અનરેગ્યુલર પાણી વિતરણને લઈને મહિલાઓમાં રોષ। ધોરાજીના જીન પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પ્રશ્નો નગરપાલિકાની અણઆવડતને લઈને સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। મારું નામ અંટાળા અંકિતા રાકેશભાઈ છે। અમે ખરાળ પ્લોટમાં રહી છીએ। અત્યારે પાણીનો પ્રોબ્લેમ છે અને 10 દિવસે પાણી આવે છે, તો અમારે શું કરવાનું? અને એટલા પાણીનો પ્રોબ્લેમ તો ઠીક છે, ગમે ત્યારે આવે, પણ નક્કી નથી હોતું। રાતે 12 વાગે આવે, 11 વાગે આવે, બપોર વચ્ચે આવે, તો આવું જ કરવાનું છે ધારાસભ્યોને કે આ ધોરાજીના કાર્યકર્તા છે બધાને આવું જ કરવાનું છે। તમે આજુબાજુના ગામડામાં જોવો કેવી પાણીની સગવડ છે, એવા ખાલી 2-3 હજારના ગામડા છે તો એવી સગવડ પાણીની છે, અને ધોરાજીમાં જ કેમ આવું થાય છે? અત્યારે પાણી છે અને ભલે થોડું આવે, પણ 3 દિવસે પાણી આવે, 8 દિવસે 10 દિવસે પાણી આવે છે, તો અમારે કરવું શું? પાણીના ટાંકા કોઈ દિવસ ભરાતા જ નથી, અને ભરાય છે તો આવા ડોરા પાણીના। અત્યંત ગંદુ પાણી આવે છે। કેવું આવે છે? અરે સાવ ગંદુ જ આવે છે। બીજા હોય ને, આ તો અમે ધોરાજી વાળા સારા છીએ એટલે આટલું પાણી તોય બોલી છીએ, પણ કોઈ ધ્યાન દેતા નથી। બાકી આવા મોટી સિટીમાં પાણી આવતું હોય ને તો અત્યારે કોઈ આવે જ નહીં, સહન જ ના કરે કોઈ। શું તકલીફ છે પાણીની? પાણીની જો આવું પાણી આવે છે અને અનિયમિત પાણી આવે છે, અને અમે ગઈઢા માણા અમારાથી થાય ના થાય, અડધી રાતે પાણી આવે તો અમારે ઉઠીને ભરવું તો પડે। છોકરા વયા ગયા હોય દુકાને, ધંધારથી માણા રહ્યા, અમારે કઈ રીતે કામ કરવું? અને એકલા હોય તો કેમ કરવું? બપોરે 12 વાગે પાણી આવે તો રોટલાનું કરવું કે પાણીનું કરવું? અને પાણીની સગવડ ભરવાની ના હોય તો એ જાજુ બધું ભરી ક્યાંથી રાખે ને? 5-5, 6-6, 7-7 દિવસ પાણી આવે તો એ કઈ રીતે જીવી હગે ને પી હગે? નગરપાલિકામાં હાલ વહીવટી શાસન હોય છે। છેલ્લા ઘણા સમયથી ધોરાજી વિસ્તારમાં પીવાના પ્રશ્ન અને દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે, જેને લઈને વોર્ડ નંબર 5 અને જીન પ્લોટના સ્થાનિક લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ છે, પણ કોઈ નક્કર પરિણામ ન આવતા આજે મહિલાઓ રોષે ભરાઈને બેડા સરઘસ કાઢી વિરોધ પ્રદર્શન કરેલ। નંબર 5 માંથી બોલું છું, શોભના અંટાળા। પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે। પાણી નક્કી નથી રહેતું, ક્યારેક સવાર દે, ક્યારેક રાતે 10 વાગે આપે। પાણીનો પ્રોબ્લેમ બહુ જ રહે છે। તમારે બૈરાને સમજવું શું? પાણી જાવું, પાણી આવે ત્યારે નથી કઈ નીકળાતું। આવું ડોળ પાણી પીવું કેવી રીતે? એટલી વાસ આવે છે, અત્યારે બધા બીમારી થઈ જાય છે પાણી પીવાથી। રજૂઆત કેટલી વખત કરી હતી, પણ કઈ બોલતા જ નથી લોકો, કઈ જવાબ આપતા જ નથી। અહીંયા સુધરાય નગરપાલિકા જોયો નથી, ધારાસભ્યને અમે જોયો નથી, ધોરાજીમાં ફરકતો જ નથી ધારાસભ્ય। શું માંગ શું છે બેન તમારી? માંગ કે અમે પાણી શુદ્ધ પાણી મળે, પાણી જોઈશે તેમ દિવસે પાણી આવે, 2 દિવસે 3 દિવસે પાણી આપી જાય, શુદ્ધ પાણી આપે, એટલે 3 દિવસે અને ટાઈમે પાણી આવી જાય, સવારે એટલે સવારનો ટાઈમ અને ટાઈમ જ। અને અનિયમિત પાણી વિતરણ અને દૂષિત પાણી સમસ્યાઓને લઈને નગરપાલિકા તંત્રને મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરેલ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।